બનાસકાંઠા, મહેસાણા અને ખેડા કે જ્યાં સરકારી શાળામાં ભૂતિયા શિક્ષકો મુદ્દે એબીપી અસ્મિતાના પર્દાફાશની જોરદાર અસર થઈ। રાજ્યની તમામ શાળામાં તપાસના શિક્ષણ મંત્રીએ આદેશ આપ્યા। કુબેર ડિંડોરે કહ્યું કે બનાસકાંઠાની પ્રાથમિક શાળાના શિક્ષક વિદેશમાં ગયા, પગાર થાય તે ગંભીર બેદરકારી। ગેરહાજર શિક્ષકની સાથે શિક્ષકની હાજરી પૂરનાર આચાર્ય સામે પણ કાર્યવાહી કરીશું અને રાજ્યમાં તપાસ કરાવી આવા શિક્ષકોને ઘર ભેગા કરવામાં આવશે। જે નીતિ વિષયક જે બાબતો હશે એનો હકીકતલક્ષી રિપોર્ટ અત્યારે મારી પાસે નથી, પણ જે કંઈ એમની માંગણી હશે નીતિ વિષયક હશે એના માટે રાજ્ય સરકાર અને ફોરેસ્ટ વિભાગ એના માટે પ્રયત્નશીલ છે અને એનો સુચારુ ઉકેલ આવે એ દિશામાં અમારો જે સરકાર એ દિશામાં કામગીરી કરી રહી છે। તાલુકાના શિવપુરા ગામના પ્રાથમિક શાળાનો એક મુખ્ય આચાર્ય ગેરહાજર રહે છે, એના બદલે બીજા શિક્ષક નોકરી કરે છે અને બનાસકાંઠામાં પણ એક શિક્ષક વિદેશ છે છતાં એમની હાજરી પૂરે છે, એ બાબતે શું કહેવાય? આવનારા સમયમાં એક શિક્ષકની વાત અમારા ધ્યાન પર આવી છે અને અમે હું ઝુંબેશના રૂપમાં અમારી જે 32,000 ઉપરની જે અમારી શાળાઓ છે ત્યાંથી અમે રિપોર્ટ મંગાવીશું ને એ ગેરહાજર રહીને વિદેશમાં ગયો છે અને નોકરી ચાલુ છે એ તો ગંભીર બાબત છે જ, પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે। એટલે પહેલાં તો સજા પનિશમેન્ટ કરીશું, પણ જે એને સપોર્ટ કરનાર જે છે, જે શિક્ષક ત્યાંનો જે આચાર્ય હોય કે જે કંઈ હોય એની વધુ જવાબદારી બને છે। એ અમારા બાબત ધ્યાન પર આવી। કાલે જ મેં રિપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં ઝુંબેશના રૂપમાં લઈને આવા જો શિક્ષક મિત્રો હશે જેની નોકરી ચાલુ છે અને વિદેશ પ્રવાસમાં છે, બહાર હશે, ગેરહાજર હશે અથવા અનિયમિત હશે તો એની કાયદેસરની કાર્યવાહી કરીને એમને ઘર ભેગા કરવામાં આવશે। તો રાજ્યમાં બનાસકાંઠા, મહેસાણા અને ખેડામાં આવી ઘટના બની છે કે જ્યાં ભૂતિયા શિક્ષકો વિદેશમાં હોય અને તેમની હાજરી પુરાતી હોય અથવા તો પગાર ચાલુ હોય, તેમનું નામ બોલાતું હોય, ના તેમણે કોઈ અગાઉ જાણ કરી હોય, ના તેમણે રાજીનામું આપ્યું હોય અને છતાં કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર તેઓ વિદેશમાં અને અહીંયા તેમનું નામ બોલાય, પરિણામે શાળામાં તેમનું નામ બોલાતું હોવાથી અને તેઓ ખુદ ગેરહાજર હોવાથી શિક્ષકની ઘટના કારણે બાળકોના અભ્યાસ પર અસર પડે। રાજ્યના વધુ એક જિલ્લામાં શિક્ષણ વિભાગની લાલિયાવાડી જોવા મળી છે। કચ્છના માંડવીમાં બેદરકાર શિક્ષકનો પર્દાફાશ। શિરવા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાની લાલિયાવાડી 3 વર્ષથી શિક્ષિકા નીતા પટેલ ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે। 3 વર્ષથી શિક્ષિકા ગેરહાજર છે અને આવી કેવી લાલિયાવાડી કે શિક્ષિકા ગેરહાજર હોવા છતાં તેમનું નામ હજી શાળામાં બોલાય છે। 3 વર્ષથી આ શિક્ષિકા ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે। વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। રાજ્યના કચ્છના માંડવીમાં આ ઘટના બની। શિરવા ગામની પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા નીતા પટેલ જેઓ 3 વર્ષથી શાળાએ આવ્યા જ નથી, પણ તેમનું નામ શાળાના ચોપડે શિક્ષિકા તરીકે ચોક્કસ બોલે છે।